નમસ્તે મિત્રો, જોહાર જય આદિવાસી। આપણા આદિવાસી સમાજના હિત માટે સતત કામ કરતા અને અવાજ બનેલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 7 વર્ષની સજા આપવામાં આવી છે। આ મુદ્દે વિડીયો જોઈ લીધો। ગુજરાતી ટીમ્બલીના એક્ટર સૌરવ વસાવા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છે અને મેદાને આવ્યા છે। આપણે આગળ વિડીયો જોઈ લીધો કે શું કહ્યું છે, પણ મિત્રો આપણે જણાવી દઉં કે જે સૌરવ વસાવા જે ગુજરાતી ટીમ્બલીના એક્ટર છે, ત્યારે સૌરવ વસાવા એવી અપીલ કરી છે કે આવતીકાલે એટલે કે 2 તારીખના રોજ ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં જે 4 રાજ્યોના જે આદિવાસી સમાજના માતા બહેનો અને તમામને આહવાન કરવામાં આવે છે કે લોક લાડીલા એવા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જેલમાં જે પુરાયા છે એમના સમર્થન માટે જે 4 રાજ્યોના આદિવાસી સમુદાયના લોકો ત્યાં આગળ આવવાના છે ન્યાય અપાવવા માટે। ત્યારે ગુજરાતી એક્ટર એટલે કે ટીમ્બલીના એક્ટર એવા સૌરવ વસાવાએ મેદાને આવ્યો છે। મેદાને આવતા કહ્યું કે ભાઈ કે તમામને આહવાન કરવામાં આવે છે કેમ કે અમને ન્યાય મળે। શહીદના 4 મહિલા અને 5 પુરુષોને 7 વર્ષની સજા કરવામાં આવી છે। આ સજાને પાછી ખેંચવામાં આવે, નિર્દોષ છોડવામાં આવે, આ રીતના અપીલ પણ કરવામાં આવી છે। અત્યારે ગુજરાતની અંદર જે હાહાર મચી ગઈ છે એ વાત કરવામાં આવે તો આવતીકાલે જે ડેડિયાપાડા ખાતે એટલી મોટી જનસભા થઈ રહી છે કે તમે જોશો ને તો વિચારમાં પડી જશો। એટલી મોટી જનસભા આ ડેડિયાપાડા આવતીકાલે યોજાવા જઈ રહી છે। ત્યારે તમામ લોકોને બોલાવવામાં આવી રહ્યા છે અને ગુજરાતી એક્ટર એટલે કે ટીમ્બલીની એક્ટર જેવી સૌરવબેન વસાવાએ પણ અપીલ કરી છે કે ભાઈ તમામ માતા બહેનો આ મિટિંગમાં જરૂરથી જોડાજો અને જનયાત્રામાં જરૂરથી જોડાજો અને ચેતરભાઈ વસાવાને ન્યાય અપાવવાનું કામ અવશ્ય કરજો। આ રીતના અપીલ કરી છે। આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો।